અમરેલીમાં વગર મોસમે અનરાધાર તૂટી પડ્યો ને આવું જ કંઈક ગીર સોમનાથ અને ભાવનગરમાં કરીને અહીંયા પણ તારાજી સર્જી દીધી. તોફાની માવઠાના પ્રચંડ પ્રહારથી નદીઓમાં આફતના પૂર આવી ગયા અને પાણી કાંઠા તોડી ગામડામાં ફરી વળ્યા. રસ્તા, કોઝવે બધું જ પાણી થઈ ગયું અને જિંદગી ક્યાંક ડૂબવા લાગી, ક્યાંક તરવા લાગી. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. ગીર સોમનાથમાં કમોસમીનો માર. ભાવનગરમાં માવઠામાં પ્રચંડ પ્રહાર. શિયાળાના પ્રારંભમાં જ કુપાયમાન થયેલા મેઘરાજાએ ફફડાટ ફેલાવ્યો છે. અમરેલીની સાથે ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાના મારે લોકોના હાલ બેહાલ કરી નાખ્યા. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે અને આફતના પૂર ગામડાઓ અને શહેરમાં ફરી વળ્યા છે. ગીર સોમનાથના ઉનામાં રૂપેણ નદી પુલ પરથી વહેતી થઈ ગઈ. વાજડી ગામે નદીના પાણી પુલ પરથી વહેતા થતા કાર તણાઈ ગઈ. તણાતી કારને બહાર કાઢવા ગ્રામજનો ટ્રેક્ટર લઈને બહાર આવ્યા અને ભારે જહેમત બાદ તણાતી કારને બહાર કાઢી. નદીમાં પૂર આવતા ઉનાનું ખંઠેરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. લોકોને ડુબાડનારા પાણીએ ભગવાનને પણ છોડ્યા નથી. ઉનાના ગુપ્ત પ્રયાગમાં આવેલું શ્યામ મંદિર જળબંબાકાર થઈ ગયું. ઉના તાલુકાના દેલવાડા ગામ કે જ્યાં પૌરાણિક મંદિર છે, ગુપ્ત પ્રયાગ છે, ત્યાં ગુપ્ત પ્રયાગમાં ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદી છે તે બે કાંઠે થઈ છે. તેને લઈને ગુપ્ત પ્રયાગ મંદિરમાં છે તે પાણી ઘૂસી ગયા છે. ત્યારે આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યાં મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અમોદરા ગામ છે ત્યાં પણ સંપર્ક વિહોણું છે. ઉના તાલુકાના ઘણા એવા ગામ છે કે જ્યાં લોકો ત્યાં પહોંચી પણ નથી શક્યા અને સંપર્ક વિહોણા છે. પરંતુ વહીવટી વિભાગ છે તે કંઈક વામણું પર સાબિત થયું છે. વહીવટી વિભાગ હજી સુધી પણ જ્યાં સંપર્ક વિહોણા ગામ છે ત્યાં પહોંચી પણ નથી શક્યું. તેને લઈને લોકોને છે તે તારાજીનો પણ સામનો કરવાનો વારો છે. ઉનાના સખપડા ગામે ધોધમાર વરસાદથી ગામના મુખ્ય માર્ગો પર કમરસમાં પાણી ભરાયેલા છે. રોડ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા એક સાયકલ ચાલક પણ આ પાણીના પ્રવાહમાં તણાયો હતો. ઉનાનું ખત્રીવાડા ગામ આખું બેટમાં ફેરવાયું છે. રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળતા ગામના મુખ્ય માર્ગમાં કમરસમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકતા સિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. સિંગોડા ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ગીર ગઢડા અને કોડીનારના 12થી વધુ ગામને એલર્ટ કરાયા. ગીર સોમનાથની સાથે ભાવનગરમાં પણ કમોસમી વરસાદનો તરખાટ જોવા મળ્યો. ભાવનગરના મહુવાના વાઘનગરમાં એક બાઇક કોઝવે પાર કરવા જતા તણાયું હતું. બાઇક ચાલક તણાતા તેને ઝાડીનો સહારો લઈ લીધો, જેની જાણ લોકોને થતાં જ લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું. ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી મહુવા બંદરથી લાઇટ હાઉસ જતો રસ્તો બંધ થયો હતો, જેને લઈને ગ્રામજનો સગર્ભા મહિલાને હોડીની મદદથી લઈ ગયા હતા. તો ભાવનગરના મહુવામાં વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. મહુવાના ગાંધીબાગ જેપી પારેખ હાઈસ્કૂલના જનતા પ્લોટ વિસ્તાર પાણી થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલીતાણાના રંડોળામાં કોઝવે પાર કરવા જતા 2 લોકો તણાયા. રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા જોખમી રીતે કોઝવે પાર કરવા જતા 2 લોકો તણાયા હતા. હાલ તંત્ર દ્વારા આ કોઝવે બંધ કરી તણાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના સિહોરમાં ઉસરડ ગામે ગોમતી નદી 2 કાંઠે થતા ઉસરડ ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. તો ભાવનગરના સિહોરમાં ભારે વરસાદ ખાબકતા પાલડી નવા ગામને જોડતા કોઝવેનું પણ ધોવાણ થઈ ગયું. કોઝવે વચ્ચેથી ધોવાતા રસ્તો બંધ થયો છે. ભાવનગરના કોડિયાકનો કોઝવે પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોડિયાકથી નિષ્કલંક મહાદેવ જતો રસ્તો બંધ થતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ભાવનગરનો ગૌરીશંકર સરોવર બીજી વાર ઓવરફ્લો થયો છે, જેના કારણે ગૌરીશંકર સરોવરના 7 દરવાજા ખોલવામાં આવ્યા.
આમ ગીર સોમનાથ અને ભાવનગરમાં આફતના વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સ્થાનિક નદીઓમાં આવેલા આફતના પૂર જિંદગી તાણી જવાનું કહી રહ્યા છે, તો પૂરના પાણીનો પ્રચંડ પ્રવાહ કોઝવે અને રોડ રસ્તા તોડી રહ્યા છે. જો કે બપોર બાદ મેઘરાજાએ થોડો વિરામ લેતા લોકોના જીવમાં જીવ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.